जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। तो छेल्ले આપણે મેરુદંડી સમુદાય જે છે એના બે ઉપસમુદાય વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં પહેલો કયો હતો તો કે પહેલો હતો પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી અને બીજો હતો શીર્ષ મેરુદંડી. તો આજે જોઈએ ત્રીજો ઉપસમુદાય જેનું નામ છે પૃષ્ઠવંશી. તો હવે પૃષ્ઠવંશીની અંદર કેવી રીતનું હોય અથવા તો પૃષ્ઠવંશી કેવી રીતે નામ પડ્યું શું છે? તો પૃષ્ઠવંશી ઉપસમુદાયના જે સજીવો છે એની અંદર આપણે એવું કહી શકીએ કે ગર્ભકાળ દરમિયાન મેરુદંડ જોવા મળે અને જ્યારે એ પુખ્ત થાય એટલે કે પુખ્ત અવસ્થાએ મેરુદંડ જે છે એ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થાય. કરોડ સ્તંભમાં રૂપાંતરિત થાય. બરાબર. અને આ કરોડ સ્તંભ અસ્થિમય પણ હોઈ શકે એટલે હાડકાનો બનેલો અને કાસ્થિમય પણ હોઈ શકે. આપણી અંદર કેવો છે અસ્થિમય, પણ એક માછલીનો એક વર્ગ આવશે કાસ્થિમત્સ્ય, તો એની અંદર કેનો બનેલો હશે કાસ્થિમય. બરોબર ખ્યાલ આવ્યો? પૃષ્ઠવંશી ઉપસમુદાયમાં ગર્ભકાળ દરમિયાન મેરુદંડ જોવા મળશે આપણને, એટલે કે મેરુદંડ હશે. પણ આ સજીવ જ્યારે પુખ્ત બનશે તો એ મેરુદંડ જે છે એ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થઈ જશે. અને આ કરોડ સ્તંભ અસ્થિનો હોઈ શકે અને કાસ્થિનો પણ હોઈ શકે. બરાબર. તો હવે આપણું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આપણી અંદર કરોડ સ્તંભ આવી રીતનું છે, આપણને ખ્યાલ છે બધો. બરાબર. મણકા છે આપણા. તો મણકાની વચ્ચે જે ડિસ્ક હોય, બંનેને જોડતી જે રચના હોય એને તમે લઈ લો એક બાજુ, તો આવી રીતનું હોય. તો અહીંયા સેન્ટરમાં એક આપણું જે મેરુદંડ છે એનો ભાગ તમને જોવા મળશે. થોડો ભાગ એની અંદર જોવા મળે અને એનું નામ છે ન્યુક્લિયસ પલ્પોસસ. ન્યુક્લિયસ પલ્પોસસ. બરાબર. આ ભાગ જે છે અત્યારે જોવા મળે, એટલે કે મેરુદંડ તો નથી, કરોડ સ્તંભમાં રૂપાંતરિત થઈ ગયું, પણ એનો થોડો ભાગ આપણને બે મણકાને જોડતી જે ડિસ્ક છે એના મધ્યમાં આપણને ન્યુક્લિયસ પલ્પોસસ સ્વરૂપે આપણને જોવા મળે. બરાબર. તો આમ આપણે કહી શકીએ કે બધા પૃષ્ઠવંશીઓ જે છે એ મેરુદંડી છે. ખ્યાલ આવે ને? મેરુદંડીમાં શું આવે? 3 ઉપસમુદાય: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તો હું કહી શકું ને કે જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે એ બધા શેમાં આવશે? મેરુદંડીમાં, કેમ કે ઉપસમુદાય છે. પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. જેટલા પણ મેરુદંડી છે પૃષ્ઠવંશી છે. પુચ્છ મેરુદંડીનું એક્ઝામ્પલ લો, એની અંદર આવું થાય છે તો કે ના. પુચ્છ મેરુદંડીમાં ડિંભ અવસ્થામાં પૂંછડીમાં જ જોવા મળે, ત્યાર પછી નહીં. શીર્ષ મેરુદંડીમાં સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ જોવા મળે. પણ અહીંયા અલગ છે કે મેરુદંડ ગર્ભકાળમાં હશે અને પુખ્ત થાય એટલે કરોડ સ્તંભમાં રૂપાંતરિત થાય. તો આવું અન્ય ઉપસમુદાયમાં નથી. એટલા માટે ફરીથી એકવાર જોઈ લો, બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે, પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. બરાબર. આ વિધાન પરીક્ષામાં પૂછી શકાય. તો હવે ત્યાર પછી જોઈએ કે પૃષ્ઠવંશી જે છે એની અંદર કેવા લક્ષણો જોવા મળે, સામાન્ય લક્ષણો કયા છે એના? તો પૃષ્ઠવંશી મેરુદંડીનો ઉપસમુદાય છે, એટલે મેરુદંડીમાં જે સામાન્ય લક્ષણો આગળ આપણે જોયા એ બધા તો હશે જ, પણ એ સિવાય અન્ય કયા લક્ષણો?
બરાબર. મેરુદંડી સિવાય મેરુદંડીના સામાન્ય લક્ષણો ઉપરાંત એની અંદર શું જોવા મળે? તો સૌથી પહેલું સ્ટાર બનાવી, સૌથી પહેલું હૃદય વક્ષ બાજુએ હશે. ક્યાં છે? શરીરની વક્ષ બાજુએ અને સ્નાયુમય છે. વક્ષ બાજુએ અને સ્નાયુમય. અને આ જે હાર્ટ છે એ 2, 3 અથવા 4 ખંડોયુક્ત હશે. ખંડોયુક્ત હોય. તો જો આપણને હાર્ટ વિશે કદાચ તમે ખ્યાલ હોય ન હોય, મને બહુ ખ્યાલ નથી, તો જ્યારે આપણા હાર્ટની અંદર શું હોય? કર્ણક અને ક્ષેપક. આપણું એક્ઝામ્પલ લઈએ મનુષ્ય, તો આપણું હાર્ટ 4 ખંડવાળું હોય. એમાંથી 2 ખંડ કર્ણકના હોય અને 2 ક્ષેપકના. તો જો અહીંયા તમે જોવું હોય કે જો દ્વિખંડી હોય તો એનો મતલબ શું થયો? 1 કર્ણક 1 ક્ષેપક. પછી ત્રિખંડી હોય તો 2 કર્ણક 1 ક્ષેપક, અને ચતુષ્ખંડી હોય તો 2 કર્ણક 2 ક્ષેપક. બરાબર? આવી રીતે તમારે આગળ ચાલવાનું. આ જો આ એક્ઝામ્પલ લેવું હોય તો હું લઈશ દેડકાનું ઉદાહરણ લઉં તો દેડકાની અંદર 2 કર્ણક ને 1 ક્ષેપક હોય. બરાબર? તો આ થઈ ગયો પહેલો પોઈન્ટ. હૃદય વક્ષ બાજુએ હોય, સ્નાયુમય હોય, 2, 3 અથવા તો 4 ખંડનું બનેલું હોય. બરાબર? ત્યાર પછી બીજો પોઈન્ટ, મૂત્રપિંડની હાજરી. મૂત્રપિંડની હાજરી. કિડની, મૂત્રપિંડ એટલે કિડની, કિડનીની હાજરી જોવા મળે જોડમાં. બરાબર? હવે આ કિડનીનું કાર્ય શું છે? તો એક કાર્ય આપણને ખબર છે, ઉત્સર્જન. બરાબર? શું છે? ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? તો આપણા રુધિરની અંદર જે કચરો હશે એ કચરાને બધાને બહાર કાઢવાનું કામ કરે યુરિન દ્વારા. બીજું કામ શું છે? તો બીજું કામ છે આશ્રુતિ નિયમન. આશ્રુતિ નિયમન એટલે શું? તો આપણા શરીરની અંદર પાણી અને ક્ષાર એનું એક બેલેન્સ હોય. એટલે કે ક્ષાર વધી ન જાય, પાણીનું પ્રમાણ વધી ન જાય, ઘટી ન જાય. તો એનું નિયમન કોણ કરે? કિડની, મૂત્રપિંડ. બરાબર? અને ત્રીજું કે મેરુદંડીની અંદર પ્રચલન અંગ તરીકે, પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પ્રચલન અંગ તરીકે કાં તો મીન પક્ષ હોય. શું હોય? મીન પક્ષ. મીન પક્ષ એમાં હોય? હાંચલીમાં. અથવા તો ઉપાંગો હોય. બરાબર? જોડમાં. અહીં હું લખી નાખું જોડમાં. કેમ આમ થાય? તો આ થઈ ગયા મેરુદંડીના સામાન્ય લક્ષણો સિવાય પૃષ્ઠવંશી ઉપસમુદાયના લક્ષણો અગત્યના છે. બરાબર? ત્યાર પછી આગળ જઈએ તો હવે આગળ પૃષ્ઠવંશી ઉપસમુદાયનું વર્ગીકરણ કરી કે ભાઈ આગળ એના કેટલા વર્ગો છે, ઉપવર્ગ છે, વિભાગ શું છે. તો બુકની અંદર કોષ્ટક આપેલું જ છે. પૃષ્ઠવંશી શું છે? તો કે ઉપસમુદાય. બરાબર? હવે એનો વિભાગ પડે છે. બરાબર? એના 2 વિભાગ પડે. તો હવે જો વિભાગ જે છે શેના આધારે પડ્યા? તો જડબાની હાજરીને આધારે. જડબાની હાજરીને આધારે. હાજરી અથવા તો ગેરહાજરી. એટલે ટૂંકમાં જડબું છે કે નહીં. તો જો જડબાની ગેરહાજરી હોય
તો એને આપણે શું કહેશું? જડબા વિહીન અથવા તો હનુ વિહીન. અહીં લખશું આપણે જડબાની ગેરહાજરી. એટલે કે અહીંયા જડબું હશે જ નહીં, જડબા વગરનું એનું મોઢું હશે. અને એનું આગળ તમે જાઓ તો એનો એક વર્ગ છે, બરાબર? એક જ છે વર્ગ જે આપણે ભણવાનો છે. એ વર્ગનું નામ છે ચુસમુખા. તો આ એક વિભાગ પૂરો થઈ ગયો. બીજો વિભાગ લઈએ તો જો અહીંયા શું છે? જડબા ગેરહાજર છે. તો જો જડબા હાજર હોય તો એને કહેવાય હનુધારી. અહીંયા લખશું આપણે જડબાની હાજરી. એટલે આ વિભાગ થઈ ગયો હનુધારી. હવે હનુધારી જે છે એમાં પાછા બે ઉપરી વર્ગ પડે. શું પડશે? બે ઉપરી વર્ગ. વર્ગ પહેલા તો ઉપરી વર્ગ શેના આધારે પડ્યા? તો પ્રચલન અંગોને આધારે. આગળ આપણે જોયું હતું કે પ્રચલન અંગો તરીકે શું હોય? ઉપાંગો હોઈ શકે અને મીન પક્ષે હોય. તો જો પ્રચલન અંગ તરીકે મીન પક્ષ હોય તો એને આપણે શું કહેશું? મત્સ્ય. મીન પક્ષો જોડમાં હાજર. બરાબર? અને મત્સ્યની આગળ બે વર્ગ પડે. એક વર્ગનું નામ છે કાસ્થિ મત્સ્ય અને બીજો વર્ગ છે અસ્થિ મત્સ્ય. બરાબર? ત્યાર પછી આ બાજુ જો પ્રચલન અંગ તરીકે ઉપાંગો હોય તો એને આપણે શું કહેશું? ચતુષ્પાદ. ચતુષ્પાદી કે જેમાં ઉપાંગો જોડમાં હાજર. બરાબર? એના ફરી પાછા ચાર વર્ગ પડે. પહેલો વર્ગ ઉભયજીવી, બીજો વર્ગ છે સરીસૃપ, ત્રીજો વર્ગ છે વિહગ એટલે કે પક્ષીઓ અને ચોથો વર્ગ છે સસ્તન. બરાબર? તો આ થઈ ગયું ક્લાસિફિકેશન. આટલું આપણે ભણવાનું છે. પૃષ્ઠવંશી ઉપસમુદાયના બે વિભાગ પડ્યા જડબાની હાજરી કે ગેરહાજરીને આધારે. જો જડબાની ગેરહાજરી હોય તો આ વિભાગને કહેવાય હનુવિહીન. એના એક વર્ગ ચુસમુખા, એનો અભ્યાસ કરવાનો આપણે. જો જડબા હાજર હોય તો હનુધારી. એના ફરી પાછા બે ઉપરી વર્ગ પ્રચલન અંગને આધારે. એટલે કે પ્રચલન અંગ કયું છે? જો પ્રચલન અંગ તરીકે મીન પક્ષો હોય જોડમાં તો એને કહેવાય મત્સ્ય. બરાબર? ઉપરી વર્ગ મત્સ્ય. એના પાછા બે વર્ગ કાસ્તિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. જો ઉપાંગો જોડમાં હાજર હોય, બરાબર, પ્રચલન અંગ તરીકે તો એને કહેવાય ચતુષ્પાદી. એના ચાર વર્ગ. પહેલો ઉભયજીવી, બીજો સરીસૃપ, ત્રીજો વિહગ અને ચોથો સસ્તન. તો આવી રીતે પૃષ્ઠવંશી ઉપસમુદાય જે છે એનું તમે વર્ગીકરણ કરી શકો. બરાબર? તો આ વર્ગીકરણમાંથી આપણે સૌથી પહેલાં જોઈએ હનુવિહીન વિભાગ. શું જોશું? વિભાગ હનુવિહીન. એની અંદર વર્ગ હતો ચુસમુખા. બરાબર? વર્ગીકરણમાં તમે જોઈ શકો છો. તો ચુસમુખા વર્ગ વિશે આપણે જોઈએ. ચુસમુખા વર્ગને ઇંગ્લિશમાં કહેવાય સાયક્લોસ્ટોમાટા.
સાયક્લોસ્ટોમા, બરાબર, સ્ટોમાટા, હાલો ને, સાયક્લોસ્ટોમાટા, બરાબર. તો હવે આ ચુસમુખા વર્ગ જે છે એના સજીવો કેવા હોય? તો કે એની અંદર જેટલા પણ જીવંત સભ્યો છે, જેટલા જીવે છે, એ બધા જ કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી છે. શું છે? બાહ્ય પરોપજીવી. એટલે કે માછલી હોય એના શરીર ઉપર ચોંટી ગયેલા હોય અને એમાંથી પોષણ પ્રાપ્ત કરતા હોય, તો એને કહેવાય પરોપજીવી. બધા જ કેવા છે? દરિયાઈ, સંપૂર્ણ દરિયાઈ. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, પરીક્ષામાં પૂછે કે સંપૂર્ણ દરિયાની અંદર જોવા મળતો હોય એવો સમુદાય કયા, તો આગળ આપણે જેટલા પણ સમુદાય ભેળ્યા છીએ એક દિવસ આપણે ગોઠવશું એવો રિવિઝનનો, કે એમાંથી અગત્યના પોઈન્ટ તમને કહીશ. તો એ જ અગત્યનો પોઈન્ટ છે કે દરિયાની અંદર જ ફક્ત જોવા મળતા હોય એવા સમુદાય કયા? તો એવા 3 સમુદાય છે. એક ટીનોફોરા, કંકતધરા, બીજો શૂળત્વચી અને ત્રીજો સામી મેરુદંડી. આ 3 જ છે. કંકતધરા, શૂળત્વચી અને સામી મેરુદંડી. અને એક આ છે, પણ આ શું છે? વર્ગ છે, સમુદાય નથી. એટલે ધ્યાન આપજો, પરીક્ષામાં પૂછે. ચુસમુખા દરિયાઈ છે પણ વર્ગ છે, સમુદાય નથી. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ શ્વસન. તો આ સમુદાયની અંદર શ્વસન એના દ્વારા થાય? તો અંદર બુકમાં લખ્યું છે ઝાલરફાટ, પણ અહીંયા હકીકત શું આવશે? ઝાલર દ્વારા શ્વસન કરે. એના દ્વારા ઝાલર, એટલે કે ઝાલર જે છે એ O2CO2 ને અપ્લાય કરે, અને ઝાલરની ઉપર શું આવેલું હોય? ઝાલરફાટ. ઝાલર ફાટથી ઢંકાયેલી હોય. ઝાલર શું કામ કરે? જુઓ, સમજો કે ચુસમુખા વર્ગનું એક સજીવ છે, તો એના શરીરની અંદર જે છે પાણી આવશે, અને આ પાણી જે છે એમાંથી ઓક્સિજન ગ્રહણ કરશે. ઝાલરનું કામ શું? પાણીમાં ઓગળેલો O2 ને ગ્રહણ કરે. બરાબર. તો હવે પાણી આવી ગયું અંદર ઘણું બધું, તો હવે પાણીને કાઢશે કોણ? તો કે ઝાલરફાટ. પાણીનો નિકાલ કરે. બરાબર. તો આ થઈ ગયું શ્વસન. હવે એનું મુખ કેવું છે? તો એનું મુખ છે ગોળાકાર. ગોળાકાર, ચૂસક જેવું. ગોળાકાર ચૂસક જેવું અને જડબા વગરનું, એ તો આપણને ખબર જ છે કેમ કે આ અનુવિહીન વિભાગમાં આવે. પણ અહીંયા તમને દાંત જોવા મળશે. એનું જે મુખ છે એમાં દાંતની હાજરી. આ બુકમાં નથી આપ્યું, એટલે એની અંદર તમને દાંત પણ જોવા મળશે, ઘણા બધા દાંત. બરાબર. માછલીઓ ઉપર બાહ્ય પરોપજીવી તરીકે જીવે, સંપૂર્ણ દરિયામાં જ જોવા મળશે. શ્વસન ઝાલર દ્વારા કરશે, એટલે કે ઝાલર પાણીમાં ઓગળેલો O2 ને ગ્રહણ કરે. ઝાલર ફાટ આ પાણીનો નિકાલ કરે, વધારાનું જે પાણી હોય, એટલે કે એ નિકાલ કરે પાણીમાં CO2 નો પણ નિકાલ થઈ જાય. અને મુખ કેવું છે? ગોળાકાર, ચૂસક પ્રકારનું, એટલે કે ચોંટી જાય. માછલી ઉપર શું કરે? પોતાના જે દાંત છે ચીપકાવી દે અને ચૂસી શકાય એવું મુખ હોય, ગોળ, કે જેમાં દાંતની હાજરી છે. આ સિવાય કયા લક્ષણ છે? તો આ સિવાય આપણે કહેવું હોય તો કહી શકીએ કે શરીર એનું ભીંગડા વગરનું છે. ભીંગડા વિહીન. આ બહુ અગત્યનું છે. શરીર કેવું છે? ભીંગડા વગરનું. બરાબર. પછી એની અંદર ફક્ત અયુગ્મ મીનપક્ષ જોવા મળશે.
અયુગ્મ એટલે જોડમાં નહીં હોય, એમાં જે મીન પક્ષ હશે એ બધા કેવા હશે? અયુગ્મ. ત્યાર પછી ખોપરી, એની જે ખોપરી છે અને કરોડ સ્તંભ એ કેવા હશે? કાસ્થિમય. બરાબર. આગળ આપણે જોયું હતું ને પૃષ્ઠવંશી કોને કહેવાય? તો આ પૃષ્ઠવંશીનો જ વિભાગ થયો ને. પૃષ્ઠવંશીમાં ગર્ભકાળમાં મેરુદંડ હોય અને પુખ્ત અવસ્થામાં એ કરોડ સ્તંભમાં ફેરવાય. કરોડ સ્તંભ અસ્થિમય હોય, કાસ્થિમય હોય. તો અહીંયા કેવી થઈ ગઈ? કાસ્થિમય થાય ને. બરાબર. ત્યાર પછી પરિવહન તંત્ર. પરિવહન તંત્ર કેવું છે? બંધ. એટલે કે રુધિરનું વહન શિરા, ધમની અને કેશિકાઓ દ્વારા થશે. શરીર ગુહામાં રુધિર હશે નહીં. ફલન બાહ્ય અને પરોક્ષ ગર્ભ વિકાસ. બરાબર. તો આવી રીતે આપણને જોવા મળે. અને ત્યાર પછી એમાં એક અગત્યનો પોઈન્ટ જોઈએ, પ્રજનન. તો જો આ બધા સજીવો કેવા છે? દરિયાઈ. સમજી લો આ સમુદ્ર છે અને અહીંયા આપણું એક સજીવ છે, આ નદી છે. તો જો શું કહે છે બુક કે અંડ જનન કરવા માટે આ સજીવ દરિયામાં છે, પણ જ્યારે એને પ્રજનન કરવું હશે તો એ શું કરશે? સમુદ્રમાંથી ક્યાં આવી જશે? નદીની અંદર. અને એક એનું ઘર બનાવશે. સૌથી પહેલાં કોણ પહોંચશે? નર. સમજો આ નર છે. અને ત્યાર પછી ત્યાં માદા આવશે. બંને શું કરશે? પોતાના અંડકોષ અને શુક્રકોષનો ત્યાગ કરશે. એ બંને જોડાઈને આ જે એનું ઘર છે ત્યાં આગળ ઈંડું જે છે જોવા મળશે. અને આ ઈંડામાંથી સંતતિ બહાર આવશે કે જે ડિંભ છે, એટલે કે પિતૃ જેવા નથી. હવે આ ડિંભ પુખ્ત બને ત્યાં સુધી ક્યાં રહેશે? નદીમાં. અને પુખ્ત બને એટલે તરત જ ક્યાં આવી જશે? સમુદ્રની અંદર. બરાબર. આ બનાવી દે ડિંભ, પછી અહીંયા આવી જાય પુખ્ત બને પછી. અને અંડ જનન કર્યા બાદ એટલે કે ઈંડા મૂક્યા પછી થોડા સમયમાં પિતૃ જે છે એનું મૃત્યુ થઈ જાય. પિતૃ મૃત્યુ પામે. બરાબર. તો જો અહીંયા શું થયું? ચુસ્મુખા પ્રજનન કરવા માટે સમુદ્રમાંથી ક્યાં ગયા? નદીની અંદર, એટલે કે મીઠા પાણીમાં. તો આવું જે સ્થળાંતર છે એને કહેવાય સમુદ્રાપગામી સ્થળાંતરણ. સમુદ્રાપગામી સ્થળાંતર. બરાબર. તો આ થઈ ગયું એનું પ્રજનન. અને ત્યાર પછી એના બે એક્ઝામ્પલ છે. એક છે લેમ્પ્રી. પહેલું એક્ઝામ્પલ શું છે? ઉદાહરણમાં લેમ્પ્રી, કે એનું સાયન્ટિફિક નામ છે પેટ્રોમાઇઝોન, અને બીજું છે હેગફિશ. હજુ બુકની અંદર આપ્યું નથી, પણ આ જે લેમ્પ્રી જે છે એ આવી રીતે સ્થળાંતર કરે છે. હેગફિશ આવી રીતે સ્થળાંતર કરતું નથી, પણ એમાં પડવાની આપણે કોઈ જરૂરિયાત છે નહીં. તો આ થઈ ગયું વર્ગ ચુસ્મુખા. આવતી વખતે આપણે આગળ કહીશું, એટલે કે એનો જે બીજો વિભાગ છે હનુધારી, એની અંદર આપણે અભ્યાસ કરીશું.